વન નેશન વન ઇલેક્શનને લઈને સંયુક્ત સંસદીય સમિતિની બેઠકના બીજા દિવસે વિવિધ રાજકીય પક્ષો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાજકીય પ્રતિનિધિ મંડળે સંસદીય સમિતિ સાથે ચર્ચા કરી છે। આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજકીય પક્ષોના આગેવાનો ઉપસ્થિત રહ્યા। બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે વારંવાર આવતી ચૂંટણીઓના કારણે સરકારી તંત્રના અંદાજે 50 લાખ કલાક ખર્ચાય છે, જે વિકાસ કાર્યોમાં અવરોધરૂપ બને છે। 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એકસાથે યોજાવાની સામાન્ય નાગરિકોનો સમય બચશે અને વારંવાર ધંધા રોજગાર બંધ રાખવાની જરૂર પણ નહીં પડે। વિપક્ષ નેતા રાહુલ ગાંધી પર આક્ષેપ કરતા હર્ષ સંઘવીએ કહ્યું છે કે રાહુલ ગાંધીને બંધારણ સાથે શું લેવા દેવા, હાથમાં ચોપડી લઈને ફક્ત ફોટા પડાવે છે રાહુલ ગાંધી। આપણું રાજ્ય એ આ દિશામાં ઓલરેડી કામગીરી આગળ વધારી છે। 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો આ બધી ચૂંટણીઓ એક જ સાથે એક જ દિવસે ઓછામાં ઓછા દિવસની અંદર આયોજન કરીને દેશના તમામ રાજ્યો માટે એક નવી દિશાનો ખરેખર સારી રીતે આપણે સૌ લોકો આયોજન કરી શક્યા છે। રાહુલ ગાંધીને સંવિધાનને શું હાથમાં ચોપડી લઈને ફોટાઓ પડાવવા સિવાય સંવિધાનના કોઈ એક પાનાનો કોઈ પ્રશ્ન પૂછી લેશો તો બધી પોલ ખુલી જશે। જેને દેશભક્તિ જોડે કઈ લેવા દેવા જ નથી, હવે એ વાત કરવાના। ગુજરાતમાં વન નેશન વન ઇલેક્શન મુદ્દે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। કમિટીના અધ્યક્ષ પી ચૌધરીના નેતૃત્વમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં સમિતિના સભ્યો, મુખ્યમંત્રી, વિધાનસભાના અધ્યક્ષ અને તેમજ વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી। મુખ્ય સચિવ અને ઉચ્ચ વહીવટી અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે। આવતીકાલે કાયદોવિદો અને પત્રકારો સાથે પણ બેઠક કરી અને મંતવ્યો લેવાશે, જેથી આ પ્રક્રિયાને વધુ પારદર્શક અને સર્વગ્રાહી બનાવી શકાય। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી અમારું પ્રતિનિધિ મંડળે આ વન નેશન વન ઇલેક્શનનો જે પ્રસ્તાવ છે, જે બિલ છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। એટલા માટે કારણ કે આ જે બિલ લાવવામાં આવ્યું છે એની પાછળનો જે હિડન એજન્ડા છે કે સત્તાનું કેન્દ્રીકરણ કરવું, બંધારણનું જે આપણી ભાવના છે એના વિપરીત બિલ છે। દેશનું જે ફેડરલ સ્ટ્રક્ચર છે, જે સંવિધાનિક ઢાંચો છે કે જેમાં દરેક રાજ્યોને અલગ અલગ વ્યવસ્થાઓ, અલગ અલગ સત્તાઓ મળી છે, એનું કેન્દ્રીકરણ કરવાનો આ પ્રયત્ન છે।